પહોંચે ધરમપુર, જ્યાં CR પટેલ હાલમાં સભા સંબોધી રહ્યા છે। એટલે હું તમને પેલા એક સુધારી લઉં, તમે બધા એકવાર ગોખી લેજો, હું જે કહું છું એ પ્રમાણે બોલજો। ફિર એક બાર, એવું એક સાથે, ફિર એક બાર, ફિર એક બાર, અબ કી બાર, અબ કી બાર। એટલે પહેલા મોદી સાહેબની સરકાર બનાવવા પડે અને એ બનાવવા માટે 400 ને પાર કરવું પડે। એટલે પહેલું ફિર એક બાર અને પછી અબકી બાર, આ રીતે બોલો। અને ઘણી વાર પેલા કહે છે ફિર સે એક બાર, 100 પણ નથી આવતો, સીધું સાદું આવે છે ફિર એક બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર। હવે યાદ રહેશે ને, એમાં એક પણ શબ્દ આગળ પાછળ ન થવો જોઈએ, લખી રાખજો લખવો હોય તો। મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આજે આપણને 400 પારનું ટાર્ગેટ આપ્યું છે। થોડા વર્ષો પહેલા આપણે કલ્પના કરી હતી કે આપણે આ કરી શકીએ? નહીં કરી શકીએ। પણ મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી અને મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો વિકાસનું મોડલ આખા દેશના લોકોની સામે મૂકીને દેશના લોકોની અપેક્ષાઓ ઊભી કરી કે પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવો હોય। અને એટલા જ માટે 2014માં પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ, 2019માં અને હવે 2024માં ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે। એની એક વિશેષતા પણ મારે તમને કહેવી છે કે આજ દિવસ સુધી કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ હશે, ઇન્દિરા ગાંધી હશે, લાલ બહાદુર શાસ્ત્રી હશે, મનમોહનસિંહ હશે, નરસિંહરામ હશે, આ બધા જ લોકોને પાર્ટીએ બનાવી દીધા, પાર્ટીની તાકાત પર એ પ્રધાનમંત્રી બન્યા। પરંતુ પહેલા નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમણે ડંકાની ચોટમાં 14માં કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે। અને એમના એલાનની સાથે ભારતીય જનતા પાર્ટીના આ સૈનિકો, આખી ટીમ જે કામે લાગી, લોકો એમાં જોડાયા અને એના કારણે પહેલીવાર પોતાને તાકાત સાથે મોદી સાહેબે 30 વર્ષ પછી કોઈ એક પાર્ટીને બહુમતી મળી હોય તે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળી। બીજી વાર એમણે 283 પછી બીજી વાર 303 સીટ જીત્યા અને હવે 400 પારની વાત કરી છે। ધવલભાઈ 430નો આંકડો લઈ આવ્યા, ખબર નહીં ક્યાંથી લાવ્યા? હે ધવલ? પણ 430 થી ઉપર પણ હોઈ શકે। આ દેખાય છે કે કાર્યકર્તાઓ શું ઈચ્છે છે। 403નો આજ દિન સુધીનો રેકોર્ડ છે। રાજીવ ગાંધી વખતે સહાનુભૂતિના મોજામાં તે વખતે 403 સીટ કોંગ્રેસને મળી હતી, પણ આ વખતે 400 પારનો જ અર્થ છે કે રેકોર્ડ પણ આપણે તોડવાનો છે। કોઈ સહાનુભૂતિ વગર આપણે કોઈ સહાનુભૂતિનું વાતાવરણ નહીં જોઈતું, પરંતુ વિકાસના આધારે સર્વનો સાથ, સૌનો સાથ, સૌનો વિકાસ, આ મંત્રને સાર્થક કરીને આપણે ફરીથી મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે। અને એ સમયે મોદી સાહેબે કેટલા કામ કર્યા, શું કર્યું, વિકાસ શું કર્યો, એ તમે જાહેર સભામાં સાંભળતા હો છો, તમને બધાને ખબર જ છે। એટલે હું એ વાતને વિષયને એટલા માટે નથી કરતો કે આજે તો બૂથ પ્રમુખો અને એની ઉપરના સર્વ લોકોનું આ સંમેલન છે, તમારી સાથે સંવાદ છે। અને સંવાદનો અર્થ હોય છે કે બંને બાજુ હોય। મારે કંઈ પૂછ્યું હોય તમને પૂછી શકું, તમારે મને કંઈ પૂછ્યું હોય કે કંઈ કહેવું હોય તો કહી શકો। એટલે આ 2 વે આજની આ મિટિંગ છે અને એ મિટિંગમાં મારે તમને કેટલું કહેવું છે કે હમણાં કનુભાઈ સાહેબ કહેતા હતા ને કે 156 જીત્યા, 149નો રેકોર્ડ તોડ્યો, સહકારી ક્ષેત્રની વાત કરી, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની વાત કરી। તો જે સહકારી ક્ષેત્રની વાત છે, પહેલાં તમને ખબર જ છે કે બધા કોંગ્રેસ, ભાજપ, જનતા દળ, બીજા ત્રીજા બધા ભેગા થાય, ખીચડી થાય અને પછી સહકારી ક્ષેત્રમાં કામ કરે। અને પછી એવું કે સહકારમાં રાજકારણ ના હોય, એવું કહેતા હતા કે નહીં? બોલો, એ બધા ઇલ્લુ કરતા હતા, બેંકમાં પણ કહેતા હતા। ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સંભાળ્યા પછી મેં પહેલો નિર્ણય કર્યો હતો કે કોઈ ઇલ્લુ નહીં, ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે
તે જ કાર્યકર્તા લડશે. અને 350 ઇલેક્શન થયા, ફક્ત એક અરવલ્લીમાં એક નાની સંસ્થા એ આપણે હાર્યા. 349 જેના ઇલેક્શન થયા એ સંસ્થાઓ આપણે જીત્યા છે. તમામ ડેરીઓ, તમામ સુગર ફેક્ટરીઓ, તમામ 17 કોઓપરેટિવ બેંકો છે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બધી જ જીત્યા. ખેતી બેંક જીત્યા, એપીએમસી જીત્યા, ખરીદ વેચાણ સંઘ જીત્યા. આ બધું જ આપણે જીત્યા. એ કોની તાકાત પર? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના તાકાત પર, લોકોના સાથથી જીત્યા. સ્થાનિક સ્વરાજ્યની વાત આવી, તે વખતે પણ આપણે કહ્યું હતું કે 90%થી વધારે સીટો જીતીશું અને આપણે 90.5% સીટો સાથે આપણે સ્થાનિક સ્વરાજ્યમાં આપણે જીત મેળવી. જિલ્લા પંચાયતના ઇલેક્શન હતા ત્યારે 31માંથી 5 આપણી પાસે હતી અને 26 કોંગ્રેસ પાસે હતી. 8 બાય ઇલેક્શન વિધાનસભામાં હાર્યા પછી કોંગ્રેસે કહ્યું કે આવજો આ ઇલેક્શનમાં સ્થાનિક સ્વરાજ્યમાં, તમને ખબર પડી જશે. એમને જ ખબર પડી ગઈ. 31માંથી 31 જિલ્લા પંચાયત, 231માંથી 213 નગરપાલિકા તાલુકા પંચાયત, 91માંથી 89 જે ઇલેક્શન હતા તેની વાત કરું છું, 91માંથી 89 નગરપાલિકા જીત્યા. અને આ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા આપણી પાસે હતી. એ બધી જ આપણે જીત્યા. એમાં મેં કશું નથી કર્યું. જે કઈ તાકાત હતી અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની છે, આગેવાનોની છે. તમારી તાકાત પર આ વિજય મળ્યો. અને એ જ વિજયના આધારે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે મેં કહ્યું હતું કે 182 સીટ જીતીશું. ત્યારે બધાને લાગતો હતો કે 182 તો કહેવાનું હોય, જીતાય. તમને પણ એવું લાગતું હતું ને? કોને યાર, સાચું બોલવાનું. તમને તમારા પત્નીના સોગંદ. સ્વાભાવિક છે કે આ રીતે 182 100%ની વાત જ્યારે કરીએ ત્યારે પણ હું બહુ જ ક્લિયર હતો. મને ખબર હતી કે મારી તાકાત નથી 182 જીતવાની, કાર્યકર્તાઓની તાકાત છે. અને દરેક સીટ ઉપર જે ઉત્સાહ હતો, કાર્યકર્તાની જે તાકાત હતી, એની જે ટેલેન્ટ હતી, એને જે ધગસ હતી, અને એના કારણે મેં કહ્યું હતું કે 182માંથી 182 જીતીશું. અરે વલસાડ તમે સાથે સાથ જીત્યા કે નહીં? જીત્યા ને? પહેલા નહોતા ને? તો સી.આર. પટેલ ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. તો રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરો જોવા, જાણવા, સમજણ જોતા રહો ઝી 24 કલાક. થોડી જ વારમાં દીક્ષિતા સાથે વધુ સમાચાર જોવાનું મળશો. અને ખાસ આપ જો ચૂંટણીના રંગમાં રંગાઈ જવા માંગો છો તો ઝી 24 કલાક આપના માટે ખાસ અલગ અલગ કાર્યક્રમ લઈને આવી રહ્યું છે.